સવાલ કર્યો કે સોનાની લંકા વિશે વાત કરો. Actually, the word Lanka is in later. તો લંકા શબ્દ છે એ પાછળથી આવ્યો છે. Yeah. And originally it's called Tambapani. તો શરૂઆતમાં જેનું નામ હતું એ તામ્રપર્ણી નામ હતું. So the copper color land. તો એનો જે કલર હતો એ આપણે જે તાંબુ કહી એવો કલર હતો, ત્યાંની જે જમીનનો કલર ત્યાંના તાંબા જેવો હતો. So that's why it's called Tambapani, land of copper color land. અને ત્યાં તાંબાના જેવા કલરના હોવાના કારણે તાંબપર્ણી એવું કહેવામાં આવતા. And also the word Golden Lanka. ઘણા લોકો સોનાની લંકા એવું પણ કહે છે. Why is called Golden Lanka? શા માટે સોનાની લંકા એવું કહેવામાં આવે છે? Around this island we have sand. તો એ જે દ્વીપ છે એની ફરતે બાજુ રેતાળ પ્રદેશ છે. And the sand looks like gold. અને એ રેતી છે એ એકદમ સોના જેવી લાગે. We don't have black sand. અમારે ત્યાં કાળી રેતી હોતી નથી. So it's surrounded by gold, golden color sand. It's called Golden Lanka. અને એની ચારે બાજુ જે રેતી છે એ સોના જેવી કલરની હોવાથી એને સોનાની લંકા એવું કહેવામાં આવે છે. And also according to Buddhism, we have the most important relics in Sri Lanka. અને બૌદ્ધ પરંપરા પ્રમાણે જે બૌદ્ધ ધર્મના મુખ્ય ધાતુઓ છે એ અમારા ત્યાં શ્રીલંકામાં છે. So we have various relics of the Buddha in Sri Lanka. તો બુદ્ધના અલગ અલગ પ્રકારના ધાતુઓ જે છે એમાં શરીરના જે ધાતુઓ છે એ શ્રીલંકામાં રહેલા છે. And we also have the very important veneration places in Sri Lanka. તો અમારે ત્યાં શ્રીલંકામાં એક ખૂબ જ એવી પવિત્ર જગ્યા પણ છે. We have the original branch of the Bodhi Ruksha from Buddha Gaya. તો બુદ્ધગયામાંથી જે બોધિ વૃક્ષની મૂળ શાખા જે હતી એ ત્યાં શ્રીલંકામાં છે. So that is the oldest surviving recorded tree in the world. તો એ જે બોધિ વૃક્ષની શાખા છે એ જગતમાં એકમાત્ર એવી જે મુખ્ય શાખા અને રજિસ્ટર્ડ શાખા છે જે ડાળી છે. So those who visited recently in the past, they have seen the Bodhi Ruksha. તો અગાઉ હમણાં કલ્યાણ બંધુજી ગયા, એમની સાથે જે લોકો ગયા અને અગાઉ ઝાલા સાહેબ વગેરે ગયા, અમારા પહેલાં જે બીજા લોકો ગયા હતા એ બધા જ લોકોએ એ મૂળ શાખા ત્યાં જોઈ છે. When you go to the Bodhi Ruksha, you feel like you are in front of the Buddha. તો જ્યારે બોધિ વૃક્ષની નીચે અથવા એની પાસે આપણે જઈએ અને આપણને એવી અનુભૂતિ થાય છે કે આપણે બુદ્ધની પાસે આવ્યા છીએ. So we visit and develop the Shraddha by seeing the Bodhi Ruksha. તો આપણે આપણી અંદર પડેલી શ્રદ્ધા બોધિ વૃક્ષની પાસે જઈ અને એની અંદર શ્રદ્ધાનો વિકાસ કરવો જોઈએ. It is a tree. Why we do that? આમ તો જોવા જઈએ તે ખાલી ઝાડ છે, પણ આપણે શા માટે એવું કરીએ અથવા કરવું જોઈએ? Bodhi Ruksha helps, supported the Siddhartha Gautama to become the Gautama the Buddha. તો એ જે ઝાડ છે એ ઝાડે સિદ્ધાર્થ ગૌતમને બુદ્ધ બનવા માટે મદદ કરી હતી. And we became the Gautama, the Buddha the Gautama. અને એ ઝાડની નીચે જ એમને સિદ્ધાર્થ ગૌતમમાંથી ગૌતમ બુદ્ધ બન્યા હતા. So in Buddhism we have gratitude. તો બૌદ્ધ ધર્મમાં કૃતજ્ઞતા બહુ મહત્વપૂર્ણ બાબત છે. After enlightened, Buddha paid gratitude 1 week looking at the Bodhi Ruksha. તો બુદ્ધને જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે એક અઠવાડિયા સુધી એ અનિમિષ નજરે કેવળ બોધિ વૃક્ષને જોયા રહ્યા હતા. And it's the places to worship. અને એક એવી જગ્યા અથવા વૃક્ષ છે જેને આપણે પૂજા કરવી જોઈએ. We worship how to develop the Shraddha in the Buddha Dhamma Sangha. તો બુદ્ધ ધર્મ અને સંઘમાં શ્રદ્ધા નિર્માણ કરવા માટે આપણે એની પૂજા કરીએ છીએ. And what's called the Bodhi Ruksha tree itself is not important, but it's that help that support for the Buddha. So we have that. તો એ ખાલી વૃક્ષ છે એટલું જ આપણે સમજવાની જરૂર નથી, પણ એ વૃક્ષ એટલા માટે મહત્વનું છે કે એને સિદ્ધાર્થ ગૌતમને બુદ્ધ બનવા માટે મદદ કરી હતી. And in Buddha Puja it says Sharirik Dhatu Mahabodhi Buddha Rupan Sakalam. જ્યારે બુદ્ધ પૂજામાં આ જે શબ્દો બોલીએ છીએ એ પણ એનું કંઈક મહત્વ બતાવે છે. So in Sri Lanka we have the two relics of the Buddha. શ્રીલંકામાં અમારી પાસે જે ભગવાન બુદ્ધના દંત ધાતુ પણ ત્યાં રહેલા છે. We call Vama Dhatu. તો જેને આપણે રાક્ષસી દાંત કહીએ છીએ ને, અણીદાંત, એ ત્યાં છે. Why we worship? તો શા માટે આપણે દાંતની પૂજા કરીએ છીએ અથવા કરવી જોઈએ? All the spoken Dhamma touch the tooth. તો ભગવાન બુદ્ધે જેટલો પણ ઉપદેશ આપ્યો પોતાની જીભ વડે એ જીભ એ દાંતને સ્પર્શ કરી હતી. So that's we take as relics. અને માટે આપણે એને પૂજા કરીએ છીએ. And we have the stupa of Sanghamitta, the daughter of Samrat Ashoka, and શ્રીલંકા Mahamahinda. તો શ્રીલંકામાં સમ્રાટ અશોકના દીકરા મહામહિન્દ અને દીકરી સંઘમિત્રાના સ્તૂપ પણ ત્યાં છે. And the first stupa in Sri Lanka built and deposited the collarbone of the Buddha. Collarbone. This bone from here. ઓકે.
તો ભગવાન બુદ્ધના જે ધાતુ ઉપર શ્રીલંકામાં જે સૌથી પહેલો સ્તૂપ બન્યો હતો આ જે હાંસળીનો ભાગ છે ને એના ઉપર બન્યો હતો. એ હાડકું અથવા એ અસ્થિનો ભાગ ત્યાં હતો ને એના પર સૌથી પહેલો સ્તૂપ બન્યો હતો. So it is golden Lanka. અને એટલે આપણે કહી શકીએ કે લંકા સોનાની છે. So there are so many important Buddhist sites in Sri Lanka. તો આવી અનેક મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળો ત્યાં બૌદ્ધ ધરોહર બૌદ્ધ વારસો શ્રીલંકામાં આવેલો છે. So in Sri Lanka, in the past, to be the king, you have to have 2 stilics in your possession. તો શ્રીલંકામાં એક એવી પરંપરા છે કે જો ત્યાંનો તમારે રાજા બનવું હોય તો જે દંત ધાતુ છે એના તમે રખેવાળ હોવા જોઈએ. If you don't have Danta Dhatu in your possession, you are not the king. એટલે જો એ દંત ધાતુ તમારી પાસે ના હોય તો તમે ત્યાંના રાજા બની શકતા નથી. આવી એક પરંપરા છે ત્યાં. Until 1815, that tradition continued. અને 1885 સુધી આ પરંપરા ચાલી રહી હતી. Even now, the end of the festival, President of Sri Lanka has to sign that festival completed successfully. તો ત્યાં દંત ધાતુમાં એક ખાસ પ્રકારનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ઉત્સવ પૂરો થાય ત્યાં ત્યાંના જે રાષ્ટ્રપતિ છે ત્યાં કાયદેસર સહી કરે છે કે ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. For that festival, last day, President has to come. અને એ ઉત્સવમાં છેલ્લા દિવસે રાષ્ટ્રપતિએ ત્યાં હાજરી આપવી પડે. Yeah, so it's very important. That's why it's called Golden Lanka. We have very valuable things in Sri Lanka. In the Buddhism. શ્રીલંકામાં બૌદ્ધ પરંપરા પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ એવી વસ્તુઓ ધાતુઓ ત્યાં રહેલા છે માટે લંકા સોનાની. So the next is the very sensitive question. અને એ પછીનો જે બીજો મુદ્દો છે એ ખૂબ જ